સૌપ્રથમ આપણે એક લાઈન ડ્રો કરીશું. ત્યારબાદ આપણે એ જ માપની એક આવી રીતે ઊભી લાઈન ડ્રો કરીશું. ત્યારબાદ આપણે પરિકરની મદદથી મુખ્ય લાઈનનું માપ લઈ અને બંને લાઈનના છેડાઓને જોઈન્ટ કરીશું. ત્યારબાદ આપણે મુખ્ય લાઈનને બાયસેક્ટ કરવાની છે, તો એના માટે આપણે પરિકરની મદદથી મુખ્ય લાઈનની ત્રિજ્યાથી થોડુંક વધારે માપ લઈ અને ઉપર નીચે ચાપ મારીશું. કંઈક આવી રીતે. આ ચાપ ઉપર થઈ ગઈ, સોરી નીચે ચાપ રહી ગઈ. બંને બાજુ ચાપ મારવાની છે. આ નીચે પણ ચાપ એવી રીતે સેમ રીતે મારીશું. ત્યારબાદ બંને ચાપોના પોઈન્ટને જોડતી એક ઉપર સાઈડ બહુ લાંબી એક લાઈન ડ્રો કરીશું. કંઈક આવી રીતે. આ લાઈન બની ગયા પછી આપણે પરિકર લઈશું અને મુખ્ય લાઈન ઉપર એક અર્ધવર્તુળ બનાવવાનું છે. ચાપવાળી લાઈન ઉપર પરિકરનું પોઈન્ટ રાખી અને મુખ્ય માપવાળી લાઈનને પર કંઈક આ રીતે અર્ધવર્તુળ ડ્રો કરશું. આ કરી દીધા બાદ હવે આપણે અર્ધવર્તુળવાળા પોઈન્ટને 4 અને ઉપરના વર્તુળવાળા પોઈન્ટને 6 વડે અંકિત કરીશું. ત્યારબાદ 4 અને 6 ને અંદરની લાઈનને બાયસેક્ટ કરવા માટે ફરીથી તેની ત્રિજ્યાથી થોડુંક મોટું અંતર લઈ અને બધી બાજુ ચાપ મારીશું અને ચાપને કંઈક આ રીતે જોડી દે. ત્યારબાદ 4 અને 5નું માપ લઈ અને 6 ઉપરથી ચાપ મારશું. એ ચાપ ઉપરથી ચાપ મારશું અને એને 7 અને 8 વડે અંકિત કરીશું. હવે આપણે મુખ્ય લાઈનનું માપ લઈ અને પહેલા પોઈન્ટ ઉપરથી બંને લાઈન સેમ છે એ જોઈ લઈએ. હવે પહેલા પોઈન્ટથી ચાપ મારીશું અને બીજા પોઈન્ટથી ચાપ મારીશું. હવે આ જે ચાપ મળી એ બંને પોઈન્ટથી જોડશું એટલે આપણો પહેલો પોલિગોન સ્ક્વેર બની અને તૈયાર થઈ જશે. કંઈક આવી રીતે ચારો લાઈનને જોડી અને એક સ્ક્વેર બની જશે. ત્યારબાદ 5 ઉપર પરિકર રાખી અને મુખ્ય લાઈનના કોઈ પણ એક બિંદુ સુધી માપ લઈ એક વર્તુળ ડ્રો કરીશું અને એ વર્તુળ ઉપર મુખ્ય લાઈનનું માપ લઈ અને કંઈક આ રીતે આ બાજુ અને આ બાજુ એક એક ચાપ મારશું અને આ બંને ચાપ અને મુખ્ય લાઈનોની બાયસેક્ટ કરતી લાઈન સુધી જો આ રીતે કંઈક લાઈન બનાવશું તો આપણું પેન્ટાગોન પણ બની અને તૈયાર થઈ. ત્યારબાદ 6 ઉપર પરિકર રાખી અને મુખ્ય લાઈનના કોઈ પણ એક બિંદુથી પરથી વર્તુળ ડ્રો કરી અને જો મુખ્ય લાઈનનું માપ લઈ અને કંઈક આ રીતે એક ચાપ એની આ બાજુ એક ચાપ ઉપરથી બીજી ચાપ, એવી જ રીતે આ બાજુ પર ચાપ પરથી બીજી ચાપ મારી અને જો આપણે આ બધા ચાપને જોડીએ તો આપણો એક હેક્ઝાગોન પણ તૈયાર થઈ જશે. આ વખતે ખાલી લાઈનો જ જોડવાની, ચાપો જ જોડવાની, જેથી આપણો હેક્ઝાગોન તૈયાર થઈ જશે કંઈક આ રીતે. ત્યારબાદ પરિકરનું પોઈન્ટ 7 ઉપર રાખી અને 7થી મુખ્ય પોઈન્ટ સુધીનું માપ લઈ અને વર્તુળ ડ્રો કરીએ અને જો એ વર્તુળ પર મુખ્ય લાઈનનું માપ લઈ અને 6ની જેમ જ બે ચાપ મારી દઈએ જેમ 6માં મારી હતી. કંઈક આ રીતે પહેલી અને બીજી અને ત્યારબાદ એ બધી ચાપો અને મુખ્ય લાઈનની બાયસેક્ટર લાઈનના પોઈન્ટ ને જોડીએ
કાંઈક આ રીતે, તો આપણો એક હેક્ટાગોન પણ તૈયાર થઈ જશે. અને આ વિડીયોમાં હું કલર વાપરું છું, પણ તમારે એક્ઝામમાં કે ક્યાંય પણ કલર વાપરવાનો નથી. આ સારો દેખાવ માટે કલર વપરાય છે. હવે આપણે 8 ઉપર રાખી અને 8 થી મુખ્ય લાઈનના માપ સુધીનું અંતર લઈ વર્તુળ દોરી અને ફરીથી પરિકરની મદદથી જો મુખ્ય લાઈનનું માપ લઈ અને 8 ઉપર કંઈક ફરીથી આવી રીતે એક, એની ઉપર બીજી અને એની ઉપર ત્રીજી, આવી રીતે બંને બાજુ જો ચાપ મારી દઈએ તો ઓક્ટાગોનનું સ્ટ્રક્ચર બની જાય. હવે આ બધી જ ચાપોને કંઈક આ રીતે જોડી દઈએ તો આપણો એક ઓક્ટાગોન પણ તૈયાર થઈ જશે. તો આ જ રીતે આપણે કોઈ પણ પોલિગોનને યુનિવર્સલ મેથડથી બનાવી શકીએ. પછી એ કોઈ પણ પોલિગોન હોય, નેનોગોન પણ બનાવી શકીએ, પણ આપણે હવે ઓક્ટાગોન સુધી જ સીમિત રાખીએ. હવે આપણે મુખ્ય લાઈનનું ડિમેન્શન આપી દેવાનું. મારે 50 mm છે તો હું 50 mm લખું છું. તમારે જેટલા mm આવી હોય એટલા લખી અને ડાયમેન્શન આપી દેવાના. ત્યારબાદ બધા પોલિગોનના કંઈક આ રીતે નામકરણ કરી દેવા. હું અહીંયા સ્મોલ આલ્ફાબેટ્સમાં નામકરણ કરું છું, પણ તમારે આવી જ રીતે નામકરણ કરવું એવું જરૂરી નથી. તમે કોઈ પણ રીતે નામકરણ કરી શકો છો, કેપિટલ આલ્ફાબેટ, સ્મોલ આલ્ફાબેટ, નંબર્સ વગેરે વગેરે. હું અહીંયા સ્મોલ આલ્ફાબેટમાં નામકરણ કરું છું, જેથી પોલિગોનને સમજવું સરળ બની જાય છે. તો કંઈક આ રીતે આપણા બધા પોલિગોન યુનિવર્સલ મેથડથી તૈયાર થઈ